જો તમે પણ આ કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ, ગોળા, બેકરી આઇટમ કે શ્રીખંડ ખાવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે આંખ ઉગાડનારો છે। રાજકોટની માધાપર ચોકડી નજીક આરોગ્ય વિભાગે એક એવા ગોડાઉન પર દરોડા પાડ્યા છે જ્યાં લોકોના આરોગ્યને મોતના મોંમાં ધકેલવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું। યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાંથી એક કે બે નહીં પણ પૂરા 2000 કિલો સડેલી અને ફૂગવાળી અખાદ્ય બદામનો જથ્થો ઝડપાયો છે। તપાસમાં સામે આવ્યું છે કે આ બદામ માત્ર રાજકોટ પૂરતી સીમિત નહોતી પણ દેશના ખૂણે ખૂણે સપ્લાય થતી હતી। હાલમાં તો આરોગ્ય વિભાગે આ 2000 કિલો ઝેરી બદામના જથ્થાનો નાશ કરવાની અને આખી ફેક્ટરી ગોડાઉનને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ થાય છે કે પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતા આવા વેપારીઓને આખરે આકરી સજા ક્યારે થશે? ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હીર એન્ટરપ્રાઇઝ કરીને જે ઉત્પાદક પેઢી આવેલી છે તેની અંદર જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે સ્થળ પર તપાસ કરવામાં આવેલ। તપાસ કરતા માલુમ પડેલ કે જે અહીંયા જે છે ડ્રાયફ્રૂટનો ટ્રેડિંગનો બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો। એટલે કે ડ્રાયફ્રૂટની અંદર જે છે બદામનો આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેવો જથ્થો જે છે અહીં સ્થળ પર આપણને મળી આવેલ છે। અને આપ જે ડ્રાયફ્રૂટ બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે। ને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અને જે છે આ જે 2000 કિલો જેવો જથ્થો છે તેનો નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે।